કપડા છે બિનતી દેવા આવ્યા છે. બેન મને તો જે કપડા નાના છોકરાઓના છે હો. નાની છોકરીઓના જ છે આ બે બેનુંનું. મોટાના પછી દઈ જાવ થોડાક દિવસ પછી હો. હાય શિવ નિશુ, જય શ્રી કૃષ્ણ. આપણે આજે સીધ જવાનું છે. મિત્રો જય માતાજી. તો મિત્રો આજે અમે અમારો આ ફર્સ્ટ વ્લોગ ચાલુ કરી રહ્યા છે અને આ વ્લોગ ચાલુ કરશું એમાં તમારા સપોર્ટની ખાસ જરૂર છે. તો મિત્રો અમને એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં પણ, અને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. કાંઈ પણ ભૂલ રહેતી હોય તો પણ કોમેન્ટ કરીને જણાવજો. તો આજે અમે જઈ રહ્યા છે ભવનાથ, અને ભવનાથ અમે આ પહેલા વ્લોગની જે શરૂઆત કરી છે તો શંકર ભગવાનના દર્શન કરીને અમે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો ભવનાથમાં એક બે બીજા પણ કામ છે, તો એ કામ તમને પણ બતાવશું કે અમે શું કામ કરવા જઈ રહ્યા છે. અને ચલો ભવનાથ આપણે આજે સન્ડે છે તો છોકરાઓને પણ ફેરવીએ અને તમને પણ ચાલો એન્જોય સાથે સાથે કરાવીએ. તો મિત્રો અમે ફાઇનલી ભવનાથ પહોંચવા આવ્યા છે. થોડાક દૂર છે. કહેવાય છે ને કે રવિવારનો જે આજના અઠવાડિયાનો થાક છે એ બધા આપણા જૂનાગઢની તમામ પબ્લિક ભવનાથમાં આવી અને થાકને દૂર કરે છે. તો આજે પણ અમે માઇન્ડ ફ્રેશ કરશું અને દુનિયાની જે ગોદમાં જે જંગલની મજા છે અને બીજી વસ્તુ તો ખાવું પીવાની મજા છે એ આજે અમે મજા કરશું. તમે પણ એન્જોય કરજો અને એકવાર તમે પણ બધા આવજો. તો ચલો તમે પણ ભવનાથનું જે જંગલ છે, હરિયાળી છે, એ હરિયાળીની બતાવીએ. બોલી સંધિયા ઉડીસા કે લાલ પાઘડીએ કોઈ લાડડો રૂડો જાણે વીર ઉભોવાર રાજ વાદળી. ફાઇનલી તમે જુઓ કમલી, આજે જો કેટલી ભવનાથમાં ટ્રાફિક છે. ખરેખર ભવનાથમાં જે મજા આવે ને એ આવી ક્યાંય મજા નથી આવતી ને. વાહ, સુંદર નજારો, મજા જ આવી જાય ભવનાથ આવીને. મનને શાંતિ મળે. વાહ, ગિરનારનો લોક કઈ ઘટે નહીં. સૌ પ્રથમ આપણે કામ કરી લઈએ તમે. ફાઇનલી જે કામ કરવાનું હતું એ આજે અમે અહીંયા પહોંચી ગયા છે. મજામાં બોલો તો ખરા. કપડા જોઈ ઓલી જો હમ થઈ ગઈ. હું કેસે હું દેખ શું થઈ લીધી. કપડા છે બિનતી દેવા આવ્યા છે. બેન મને તો જે કપડા નાના છોકરાઓના છે હો. નાની છોકરીઓના જ છે આ બે બેનુંનું. મોટાના પછી દઈ જાવ થોડાક દિવસ પછી હો. તો જુઓ તમે કેવા છોકરાઓ ઉત્સાહ છે. આ ભાઈ મારી હાટું છે, તારે હાટું નથી. તારા માટે છે ને અમે લેતા આવશું પાછા. હો અંદર કરી જાય છોકરાને તો પાછા આવશો ને અઠવાડિયામાં આવશો ને ત્યારે લેતા આવશું. પાછા શનિ રવિ મારા માપના હતા તોય નો લીધા. આપીશ હું લઈ આવીશ. હું લઈ આવીશ, બધા માપમાં લઈ આવીશ. રખાઈ ગઈ. સાચી વાત છે. આમાં લઈને આવાય. બધું આવ્યો તમે હા મોલ બાજુ. હવે અહીંયા રોકશું હો.
બહુ મજા આવી નહીં છોકરાઓને? હમ. છોકરાઓ આવા ગરીબ જે છોકરા હોય અને આવી રીતના કંઈક ને કંઈક દીધા રાખીએ તો એને મજા આવી જાય નહીં? આપણા લીધે કોઈ ખુશ થાય ને એનાથી એવી મનને શાંતિ મળે કે ઈ વાત જ અલગ છે. 100%. ના ભવનાથ આવીને આપણે એમ થયું કે જે ગિરનારની જે મજા છે એ મજા તો ઠીક, પણ જે આવા છોકરાઓને આપણે હેલ્પ કરીએ તો એ આપણે જે શાંતિ મળે છે આથી વિશેષ શાંતિ ક્યાંય નથી મળતી એમ. છોકરીઓ તમને કેવી મજા આવી? પેલા બધા નાના નાના ભૂલકાઓ કેવા ખુશ થતા નહીં? જૂના કપડા હોય તો રાજી થઈ. હા, હે? હવે આપણે એને નવા કપડા આપશું. તો તમે એના માટે લઈ આવશો ને? હે? તો મોટી થઈને ભણી ગણીને કંઈક કમાણી બમાણી કરીને આવા છોકરા માટે હેલ્પ કરજો. હા, કરશો ને? ફાઈનલ? તો આપણે હવે ભવનાથ આવ્યા છે તો પેલા હવે બીજું કામ આપણે ભગવાનની આરતી કરવાની છે. તો ફાઇનલી દર્શન કરી લીધા આપણે. આજે મજા આવી ને દર્શન કરીને? ટ્રાફિક આજે બહુ હતી, આજે રવિવાર હતો, ટ્રાફિક બહુ હતી, પણ દર્શન થઈ ગયા જોરદાર ના. પણ ટ્રાફિકના અભાવે થોડુંક તમને બતાવી ના શક્યા અંદર મંદિરમાં, પણ દર્શન સરસ કર્યા, મજા આવી ગઈ દર્શન કરીને. તો હવે ફાઇનલી આપણે કાવો પીવા જઈએ. કાવો પીવો છે ને? અમારી ઢીંગલીને કાવો પીવાનું નામ લઈએ ને તો એમ કે હવે કાવો નથી પીવો. પીવો જ પડશે. કાવો તો પીવો પડશે દીકરા, શિયાળામાં કાવો પીને મજા આવે. કાવો પીવાની મજા આવે. બીજા નંબરમાં શરદી મટી જાય, એમ નો હાલે. કાવો પીવો પડે દીકરા. બસ બસ બસ. તારા ચોકલેટ ખવડાવી દઈશ કાવો પીને. તો વાંધો નહીં. પીશ ને તો કાવો, એમ નો હાલે. ચોકલેટ આપીશ તને. હા? પછી તમે ના આપો. કાવો પીવડાવવા માટે કહો. ના કાવો પીવડાવવા માટે નથી કેતો, પણ કાવો આપણે પીએ ને તો આપણે ચોકલેટ આપશે, શરદી ના થાય એમ. તો ચલો આપણે કાવો પીવા જઈએ ને તમને પણ દેખાડીએ ગિરનારનો જે ભવનાથમાં જે કાવો મળે છે. બરાબર, ચલો કાવો પીવા. ફાઇનલી અમે કાવો પીવા આવી ગયા છે ને અમે ભવનાથ જ્યારે આવીએ છીએ ત્યારે એક જ જગ્યાએ કાવો પીએ છીએ, જેનું નામ છે જય માતાજી. અને ત્યાં સરસ મજાની ક્વોલિટી વાળો કાવો મળે છે અને બાળકોને પણ મજા આવે છે અને એના મસાલાના ટેસ્ટ પૂરતા પ્રમાણમાં સારા હોય છે. અને મેં આ કાવાનો ટેસ્ટ તો હરેક ટાઈમે ભવનાથમાં લઈએ છીએ. અને ચલો આ ઠંડી જબરદસ્ત ગુલાબી છે અને આ ઠંડીમાં જ ભવનાથમાં આવીને સરસ મજાનો આ કાવો પીવાની મજા આવે. તો ચલો ખાવાની મજા માણીએ. તમે આવો તો એકવાર જય માતાજીમાં જરૂર વિઝિટ કરજો અને એકવાર ટેસ્ટ કરજો અને પછી કહેજો કે કેવો કાવો હતો. તો ચલો ફાઇનલ અમે ચૂઝ કરીએ છે કાવાની. તો ફાઇનલી અમારી નિશુબેન કાવો પી છે ચોકલેટના બહાને. ચોકલેટ એમને કહું કે ચોકલેટ આપશું તો જ કાવો પી, પણ ગયા વખતે ચોકલેટ નથી આપી એટલા માટે આજે ભરોસો બહુ ઓછો કર્યો તો એ માન કાવો પીધો. અને અમારી શિવબેન ને તો કાવો તો ચાલે જ છે. તીખું હોય ને તમે ગમે એ આપો એટલે એ તીખું હોય ખાઈ લે પી લે, એની ચિંતા ના હોય. તમલીને ઘરેથી નીકળ્યા ત્યારથી કહેતી હતી કે ભાઈ કાવો પેલા પી લેવો, કાવો પેલા પી લેવો, પણ એને કાવો પીવાનું મેં છેલ્લે રાખ્યું. કાવો પીવાની જે મજા છે એ એકદમ ઠંડામાં વાતાવરણમાં આવી અને પછી કાવો ટેસ્ટ કરવાની મજા આવે છે. અને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે ભૂલ હોય તો. બાકી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.